થોડી ભૂખ ને લાગતી બીજા ડોક્ટરને બતાવી તો નક્કી થાય ને. સાહેબ કીધું કે તમારે હે ને ઓપરેશન કરાવવું છે ના ભીનું કેલ્શિયમ વધે જાય મારું કેલ્શિયમ ઘટે જાય ને આની લુગડે પાછું ભાગવા દુઃખ છે એટલા ડોક્ટર છે. રામ રામ સીતારામ બધાને અટાણે 7:30 વાગ્યા ને ચા પાણી પીધા આગળ ઉઠ્યા બધા ને હમણાં ભીંને વાહે ને પાડીને વાહે ને એવું હાલે. ડૉક્ટર આવ્યો તો હાજી વિડીયો તમે જોયો હે દવા બવા આપી એવો અટાણે તો કમ્પ્લીટ છે. અટાણે હે ને તીનું થોડીક કાંઈ કેવો કરાવે કેટલીક ઘડી કરાવે એવું. સીતારામ બધાઈને એ વ્યાજીમાં તો ઈ જોઈ 2-3 ટાણા હે હા થોડું થોડું એને વાતાવરણ વધારે બહુ નડે વાતાવરણ જો આ હે ને હાવ ઢાકલું ટાઈટ ની તડકો ની કઈ નહીં ઘડી તડકાની જરૂર હોય. હા તડકો કાં લેવા જાવ ને પાછી તો 2 દી થયા બરોબર અંદર જ બાંધી ચાર થયું કારણ કે બરોબર હું ટાટોડું ઘડી તોય બાંધીએ તા થાય ધારિયામાં વરે કેટલું એ જ વાત છે. બપોર ઢૂકેલું કાઢ્યું બટરફ્લાય તો જો આવી બહુ આવે પડ્યા વરસાદ થાય હેલિકોપ્ટર હોય હેલિકોપ્ટર વરસાદ થાય. અટાણે હે ને મારે ને બાપાની જવાનું હોય ઉપલેટા આ નાક બતાવવા બાપાની કારણ કે નાકમાં મહ છે એ તો ખબર હશે પેલા ચાલુ હતી પોરબંદરની દવા એની હે ને 6-7 મહિના દવા ચાલુ રાખીને તે જાર દવા આપે ને તા નહીં કે બસ હવે ખાલી 25% રહ્યો હવે ખાલી 25% રહ્યો 2 વર્ષ તોય 6 વર્ષથી ચાલુ રાખી પાછી 6 મહિના ચાલુ રાખી કે નહીં કે ભાઈ મારાથી નહીં મટે અથવા તો કંઈ ન હોય તો એ દવા આપ્યા રાખે. તે હવે આલી ફેરે હે ને પરિયાણ કર્યું હોય કે ઉપલેટા હે ને દવાખાના હે 1-2 ને આમ ટૂંકમાં વ્યવસ્થિત છે ને દવાખાનામાં ઉપલેટાનું નામ તો પહેલેથી છે જ પણ આ તો આપણી કોઈ દી હે ને ઉકલે નહીં પરા ગાન હોય એટલે નકર અમારે પોરબંદર કરતા ઉપલેટા નજીક થાય તો પોરબંદર જ લાગુ પડે પોરબંદર જ પહેલેથી જતા હોય પોરબંદર આ કોરની દઈ હજ ન હોય હા એ પછી લાગુ ન પડે તાર ઉકલે જાય નહીં જો નાકમાં હે ને લગભગ તો એ કે એ પ્રમાણે 25% અહીંથી તો અટકે જ હું તો ખાલી બી પ્રોબ્લેમ તો 25% જ છે કે આ મહ હે ને બધું આ મહ હતો તો એ બોલે એની દવા અહીંથી તો કમ્પ્લીટ કરી દીધો થોડુંક તો હજી એનું હે ને અસર હે મહની હાવ ને જ ગો મહ તો એવા હાટું હે ને ટાણ જવાનું હોય કે ભાઈ દુખતો ને કે કંઈ ખબર જ નથી પડતી તો 6 મહિનાથી તો બાપે દવાઈ મૂકી દીધી ને ખેતરમાં તો હે ને હજી કાલુકા પ્રમણાથી સુધીમાં તો લગભગ કંઈ નહીં હાલે હા એવું લાગે. બાકી જો મારે આગળ છે ને દૂધ લેવા જાવું ને દેવાઈ જાવું પછી નાઈ ધોવે ને પછી નીકળી ઉપલેટા વાતાવરણ છે ને આજ આ ભયંકર વાતાવરણ થોડી ભૂખ ને લાગતી કઈ ધાવતી નથી તો હું આ નાવા ધોવાનું કામ છે દૂધ લેવા જવાનું કામ છે એ બધું કરી નાખા ને નાથી એનું ડેઈલી રૂટીનનું જેટલું કામ છે એ પૂરું કરી નાખે. હાલો 9 વાગે ત્યાં અટાણે ને મમ્મી બાપ દીકરો જઈએ. હા બીજા ડોક્ટરને બતાવી તો નક્કી થાય ને. એમાં કંઈ હેતા નહીં સામાન્ય હે પણ લાગત ન મટાડે શકે પાછા કે નહીં કે મારાથી નહીં મટે દવા આપ્યા રાખે ને તીનું હાલો ને તીનું હે ને અટાણે પાછી ધાવે લીધું 2.5 આસર એ ઉપાધિ નહીં કે ઘડીક 2 કલાક તો હાવ એવું થયું હતું નહીં કે આસર પાસે મો લે જાય ને તો હાવ ધોળે ને ભાગે ધાવી નહોતી ને ત્યાં સુધી કંઈ બોલી નહોતી ને હાવ બેઠી રહી અટાણે પેટમાં ગયું ને નાથી ઘૂમરે પડી હતી બધા ઘૂમરે પડ્યા હતા એનો રસ્તો કામ લેવો એમ મેળી આવે છે એમ ના જાય તો ખબર કેવા ઘવારા ને કામ પણ ત્યાં કઈ હજી દવાખાના કઈ કોન્ટેક્ટ નહોતો વારો કામ લખાવે ને એમ કલાક 1 બેસવું પડે બીજું કામ. હા એ 2 દવાખાના છે 2 માંથી 1 દવાખાને જવાનું થાય. હા તો ત્યાં મોટરસાઇકલ મૂકી દીધી ને હવે બસ પકડીએ.
હાલો તો આપણે ઉપલેટા પૂગે ગયા ને હતી એક્સપ્રેસ એમાં હે ને ભાડું વધારે હતું પણ વાંધો નહીં ટાઈમ બચ્યો થોડાક પૈસા વધારે ગયા પણ ટાઈમ બચ્યો એક્સપ્રેસ હતી ને એ આપણી દવાખાને જઈએ પેલા વારું લખાયું ને એટલે કેટલાય કેટલી ટ્રાફિક હોય દવાખાનામાં જઈએ તો ખબર બાપાને પીવો હે ચા હાલો પી નાખજો વરહક દીથી આ ઉપલેટામાં નહોતો આવ્યો આજ આવ્યું સીટી સ્કેન કે એવું કઈ કરાવેલું છે કામ થાય એક નાકે થયા અટાણે હે ને પૂણા શિયાર થવા આવ્યા ને અમે હે ને 2:00 વાગે લગભગ પૂગે ગયા હતા ને પછી પાછા હે ને એક ફેરે ગુતિયાણે ગયા હતા કારણ કે ભીને હે ને ઘર ખવડાવવાનું હતું તો ઘરનો ડબ્બો લેવો નાથી કે થોડું કેલ્શિયમ જોતું હોય કે કેલ્શિયમ ઘટે આ મારું કેલ્શિયમ ઘટે જાય કાલે ઘરની ગુલ લઈ આવ્યો આજ ઘરનો ડબ્બો લઈ આવ્યો હું કા ના ભીનું કેલ્શિયમ વધે જાય ને મારું કેલ્શિયમ ઘટે જાય 12 રૂપિયાનો ઘરનો ડબ્બો ને ગુલ ના કામ હોય બીજી ઘી ભરદી હે હા ને એવું હે ને દવાખાને મેં એટલું બધું લોક કન્ટિન્યુ કરવાનો હે ને હિમિત ન કરી ડૉક્ટર સાહેબ ને થોડા સ્ટ્રીક હતા સ્ટ્રીક હા એને બોલીને એવી હતી ને મને પૂછવાની હિમિત ન થાય ડૉક્ટર સાહેબની જોવે નહીં પછી થાય મને થતું હતું કે હું ડૉક્ટર સાહેબને પૂછે પણ ડૉક્ટર સાહેબને એવો ઓલો દેખ હોતો નહીં તે મારી હિમિત જ ન થાય તો એમાં એવું છે કે હે ને ડૉક્ટર સાહેબે કીધું કે તમારે હે ને ઓપરેશન કરાવવું જોઈએ ઓપરેશન તો જો કે ખાલી કહેવાનું હોય નોર્મલ હોય ને આ મહાન ઓપરેશનમાં એટલું બધું કોઈ હોય ને કે આમ નાકની કે પગતું કરે ને કદાચ કાઢે કે પછી શેકો બેકો મારતા હોય 1-2 જણા પાસેની માહિતી લીધી તો એમાં કંઈ કે હોય નહીં ડૉક્ટર સાહેબે એવું કીધું કે અટાણે કે ખાલી 25% છે કે ને વધે નથી કરતો હોય કે જો વધે નહીં તો તકલીફ થાય ભાઈ કે ઓપરેશન કરાવી નાખો તો હોય કે કોઈ કારણ નહીં સારું હોય કે ને જો એ કે દુખે ને એવું લાગે ને કરાવવું હોય તો તાર કરાવવું હોય તો એ તમારી મરજી આ કે કોઈ હાનિકારક નથી વસ્તુ હોય કે 10 વર્ષ કંઈ ન થાય થાય તો 2 મહિનામાં એ પાછો વધવા ચાલુ થાય એટલે 1.5 વર્ષ બાપે દવા હે ને ખાધી છે કે ટૂંકમાં દવા અહીંથી મટે જાય ને કઈ આની હે ડૉક્ટર સાહેબનું કામ બહુ જોરદાર કે હું એક જ ફેરામાં કહી દીધું એ કે દવા કઈ કામ નહીં આવે બાપા કે તમારે ઓપરેશન જ કરાવવાનું રહે સીધું ને બાપાની જો કે અનુભવ હે એના એકાદ ભાઈબંધને આ રીતનું મહાન ઓપરેશન કરાવી છે એને તો બધા ખબર હતો કે કઈ રીતે કામ થાય તો અમે એને પ્લાન કરીએ કે દુખાવો થાય કે લોહી નીકળે કે એવું કદાચ એવું કંઈક લાગે ને ત્યાર પછી કરાવવા જવાનું થાય ઓપરેશન બાકી અટાણે કે કોઈ જાતની ડૉક્ટર સાહેબે કીધું પ્રોબ્લેમ નથી કે નો વધે તો નોય વધે કે અટાણે તો વધતો જ નથી તો હવે પ્લાન કર્યો કે જ્યારે વધે ને એવું લાગે ને તો કરાવું બાકી કંઈ જરૂર નથી એવું લાગે તાર વરે તારની વાત તાર બસ આ રીતનું કંઈક એની વાત હતી એવા હાટું હું નિરાયતે બેહાને વાત કરા ઓપરેશનમાં જો કે એમાં કંઈ હોય ને એટલું બધું ને મહાન અટાણે ઘણા ઓપરેશન કરાવતા હોય વધારે પૂરતું તો કંઈક આ નાકમાં મશીન નાખે ને આમ દવા ભૂહે ને કંઈક મોટું કરી નાખે મોં પેલું મોં કામ નાક એ પછી મોહ ગોડે એવું બધું કરે ટૂંકમાં ઓપરેશન કહેવાનું પણ એવું બધું નકો ઈ તમે વાત સાંભળી કે નાક થોડુંક મોટું થઈ જાય નાક એક તમારા ને જેતા મોટું બાપાનું વધારે થઈ જાય હા હોલ મોટા થઈ જાય આખું નાક મોટું થઈ જાય ટૂંકમાં એવી વાત સાંભળી પછી તો અટાણે નત નવીન સુવિધા નીકળે બરાબર ને નત નવીન દવાઈઓ નીકળે બસ ને દુઃખ છે એટલા ડોક્ટરો છે મારે પાછું હે ને જવાનું હે
એ તમને આગળ વિડીયો ખબર પડે જાય. મારે કંઈ શોખ ફીટ નથી કરવી. તો એવા બ્લોગની આપણે વિરામ આપીએ ને મોટા નીકળ્યા આગળ. મારે હે ને નાથીની લઈને જ જવાનું, એકલા જ જવાનું. એવું સા પીએલા ને આની આ લુગડે પાછું ભાગવાનું છે મારે. હાથી આ છે ને વ્લોગમાં બહુ નેતા આવી. પણ તું હવાર ન આવ્યો તો નથી આવે લોકમાં. આજે તો હું વાહી કામ કરતી તો તમે નીકળી ગયા હતા. ને પાછા આવ્યા હતા હું બધી ઘડી આરામમાં ઉઠી ને પાછા હું ઉઠી તો તમે કૂદી લે ઈ હારું ઘાસ કરાય. પાછી હું ઉઠી તો તમે કૂદીયાણે વ્યા કરતા 2 વાગણે આવી તો હું આવી લોકમાં લે તો કે નાથી ને ગાવતી. સીતારામ રામ રામ તારે જાવું કઈ એવું છે મને ઈ હા બીજું કામ મારા મગજમાં તો કઈ ન આવે બસ ઈ જ આવે મને તો ગમે ઈ દેખાય હા તે અમને હા ઈ બોલે દેવાની ભાઈ હા બસ ઈ હા મેં કહી દીધું ને હા તે તો કાઢને હા કાઢને હવે આખીને જ કાઢે હાલો તો એ સા પાણી પીને વ્લોગની વિરામ આપી આપણી.